પત્રાંક 677 મુંબઈ ચૈત્ર સુદ એકમ રવિ 1952. આ પત્ર ભાવનગરવાળા કુંવરજી આણંદજી ઉપર છે. એ કુંવરજી આણંદજીને સામાન્ય વૈરાગ ભાવ હતો એમ બ્રહ્મચારી વિવેચનમાં જણાવ્યું છે. અને એમને કંઈ કુટુંબનું કામ આવી પડ્યું અને તેથી ચિત્તમાં સ્થિરતા ચેન રહે નહીં. એટલે આ સંસારથી કેમ છૂટા એવા વિચારો કૃપાળુ દેવને તેમણે લખી જણાવ્યા. અને વિસ્તારથી કંઈક લખો તો સારું એમ એમણે લખ્યું હતું. તેથી કૃપાળુ દેવ આ ખુલાસો કરે છે. એમને કંઈક ઘરકામ એવું આવી પડ્યું તેથી ચિત્ત અસ્થિર રહે અને હવે એટલે વૈરાગ આવ્યો કે આ સંસારથી કેમ છૂટા એવું હે કૃપાળદેવ આપ કંઈ મને લખો જો જેથી મને ચિત્તને શાંતિ રહે, વિસ્તારથી લખો એમ કૃપાળદેવને લખ્યું. તેથી આ ખુલાસો કરે છે. કૃપાળદેવ લખે છે મુંબઈ ચૈત્ર સુદ એકમ રવિ 1952. કાગળ પહોંચ્યો છે. સામાન્યપણે વર્તતી ચિત્તવૃત્તિઓ લખી તે વાંચી છે. સામાન્યપણે વર્તતી ચિત્તવૃત્તિઓ લખી તે વાંચી છે. વિસ્તારથી હિતવચન લખવાની જિજ્ઞાસા જણાવી તે વિશે સંક્ષેપમાં નીચે લખ્યાથી વિચારશો. વિસ્તારથી હિતવચન લખવાની તમે જિજ્ઞાસા જણાવી તે વિશે સંક્ષેપમાં નીચે લખ્યાથી વિચારશો. હવે લખે છે કૃપાલદેવ કે પ્રારબ્ધોદયથી જે પ્રકારનો વ્યવહાર પ્રસંગમાં વર્તે છે તે પ્રત્યે દ્રષ્ટિ દેતા જેમ પત્રાદિ લખવામાં સંક્ષેપતાથી વર્તવાનું થાય છે તેમ વધારે યોગ્ય છે એવો અભિપ્રાય ઘણું કરીને રહે છે. અમારો પ્રારબ્ધ ઉદય એવો છે. આ વ્યવહારમાં બેઠા છીએ, આવા અમારા પ્રસંગ વર્તે એમ એ તરફ દ્રષ્ટિ દેતા પત્ર આદિ સંક્ષેપમાં લખવાનું થાય એને જ અમે વધારે યોગ્ય ગણીએ છીએ એવો અભિપ્રાય અમારો ઘણું કરીને વર્તે છે. વિવેચનમાં બ્રહ્મચારી કહે છે વિસ્તારથી ન લખી શકાય એનું કારણ એક તો અમારો ગ્રસ્તપણાનો ઉદય છે. મુખ્ય માર્ગ ઉપદેશક 6ઠું ગુણસ્થાનક છે. ગ્રસ્તપણામાં ધર્મની વાત બહુ ન થાય તો સારું. ગ્રસ્તપણામાં ધર્મની વાત બહુ ન થાય તો સારું એવો ભાવ કૃપાળુ દેવને રહે છે. જ્યાં સુધી મુનિ થવાનો ઉદય ન આવે ત્યાં સુધી મુખ્ય માર્ગ ઉપદેશવો નથી. જ્યાં સુધી મુનિપણાનો ઉદય ન આવે ત્યાં સુધી મુખ્ય માર્ગ રાજમાર્ગ ઉપદેશવો નથી. 6ઠું ને 13મું એ 2 ગુણસ્થાનક ઉપદેશ યોગ્ય છે. મુનિપણું કે કેવળનાની દશા એ 2 ઉપદેશ યોગી ભૂમિકાઓ છે. અમે ગ્રસ્તવાસમાં બેઠા છીએ માટે વિશેષ લખવાનું ન થાય તો સારું એવો અમારો અભિપ્રાય રહે છે. હવે આગળ પત્રમાં કે છે કૃપાલદેવ આત્માને વાસ્તવપણે ઉપકારક એવો ઉપદેશ કરવામાં નાની પુરુષો સંક્ષેપતાથી વર્તે નહીં એમ ઘણું કરીને બનવાયું છે. તથાપિ 2 કારણે કરીને તે પ્રકારે પણ જ્ઞાની પુરુષો વર્તે છે. આત્માને વાસ્તવ્યપણે ઉપકારભૂત એવો જે ઉપદેશ કરવામાં જ્ઞાની પુરુષ સંક્ષેપતાથી ન વર્તે. જીવોને કોઈને ઉપકાર થતો હોય તો જ્ઞાની ઉપદેશને સંક્ષેપે નહીં, પણ સામો જીવ ખરો જિજ્ઞાસુ હોવો જોઈએ, આરાધક હોવો જોઈએ, એને આત્મકલ્યાણની ભૂખ હોવી જોઈએ તો જ જ્ઞાની પુરુષ લંબાણથી ઉપદેશ કરે, નહીં તો ન કરે. જેમ કે અમદાવાદમાં હઠીસિંહની વાડીમાં કૃપાલદેવ ઉતરેલા, જ્યાં હમણાં હઠીસિંહનું ડેરું છે ત્યાં દરવાજા ઉપર. તો કૃપાલદેવે ઉપદેશ જારી કર્યો તે આખી રાત ચાલ્યો. આખી રાત. સવારમાં સોમચંદભાઈ બાળક હતા, 15 વર્ષના જેવા, જાણે કૃપાલદેવ આવ્યા છે એવો ભાવ હતો. એટલે આપણે જાણે એમના આ પવાલા વાલા બધા ધોઈ નાખીએ એટલે વહેલા આવી જાય. તે વહેલા આવ્યા
એટલે પછી પોપટભાઈએ કહ્યું કે હમણાં કંઈ કરતા નહીં, કરશો નહીં. કેમ? તો કે કૃપાળુદેવ હમણાં સૂતા છે. કેમ કે? તો કે આખી રાત ઉપદેશ ચાલ્યો છે. કે તને પણ યાદ કરેલો. પોપટભાઈ કહ્યું સોમચંદભાઈને તને યાદ કરેલો રાત્રે, પણ સાંજે જાણે પિતાને થશે કે એ ક્યાં ગયો એમ કરીને એમની પ્રકૃતિ જરા તેજ હતી, એટલે કે હું ઘરે ચાલ્યો ગયો. બાકી આખી રાત ઉપદેશ ચાલ્યો એનો મને બહુ ખેદ થયો કે હું હોત તો હું એ બહુ જાણ હું પામત. એમ વાસ્તવિકપણે ઉપકારભૂત આત્માને એવો ઉપદેશ કરવામાં નાની પુરુષો સંક્ષેપતાથી વર્તે નહીં. એવી રીતે વસોમાં પણ બનેલું. વસો ક્ષેત્રે સુખલાલભાઈ હતા. એમણે કૃપાલજીને પૂછ્યું કે આ ઊંઘ બહુ હેરાન કરે છે, ઊંઘ બહુ આવે છે, અને એને કેમ રોકી શકાય? અને એવી જિજ્ઞાસાથી ભાવ પ્રશ્ન કર્યો કે કૃપાલદેવે એ વિશે બોલવા માંડ્યું. તે ત્યાં પણ બોલતા બોલતા આ બધા ઊભા જ છે અને હાથ જોડીને ઊભા જ રહ્યા. ને કૃપાળુ દેવનો ઉપદેશ ચાલ્યો તે આખી રાત ચાલ્યો, સવાર થઈ ગઈ. અને પછી સુખલાલભાઈ કહે કે મારી તો ઊંઘ જ ઉડી ગઈ, પછી તો મને ઊંઘ જ ના આવે. એવો ઉપદેશ કર્યો કે ઊંઘ જ જતી રહી. આ ડાયાભાઈ હતા આ સિમડાના, એ કે હું 42 વર્ષથી મને ઊંઘ જ નથી. હમણાં ગુજરી ગયા 12 મહિના પહેલા. 42 વર્ષથી હું સુવે રાત્રે પડ્યા પણ ઊંઘ નહીં આવે. હા, છતાં થાક નહીં, કઈ નહીં. આ દર્શનાવણીય કર્મનો એટલો ઉદય ઓછો. એમ કે છે કે જો જિજ્ઞાસુ જીવ હોય તો જ્ઞાની પુરુષ ઉપદેશ આપવામાં સંક્ષેપપણું કદી કરે નહીં, વિસ્તારથી કરે, પણ એવો સામા જીવો હોવા જોઈએ જિજ્ઞાસુ. જેમ કે મોરબીમાં નવલચંદભાઈ એ વકીલ હતા અને આ જજ ધારસીભાઈ, બે જણાને કૃપાલદેવ સાથે ચર્ચા ચાલે તો રાતના 12-1 વાગી જાય, તો એ કોઈને થાક નહીં, કૃપાલદેવને કંઈ નહીં. તે વખતે કૃપાલદેવનું માથું દુખતું. તે એકવાર મનસુખભાઈના જાણવામાં આવ્યું. ત્યારે મનસુખભાઈ કહે સાહેબ આ રોજ રાત્રે 12-1 વાગે છે એટલે આપને આ માથું દુખે એટલે કે બંધ કરો, કહેવાના હશે, બહુ નહીં લંબાવો. ત્યારે કૃપાલદેવ શું કહે, અમારું એથી માથું દુખતું નથી. આ દુખતું હોય પણ આવી ચર્ચા થાય એમાં અમારું માથું દુખતું હોય તોય ઉતરી જાય. કેમ કે એ અમારો પ્રિય વિષય છે અને એમાં સામો જીવ જો જિજ્ઞાસુ હોય તો એની સાથે ચર્ચા કરવામાં એમને કોઈ થાક નથી. સામે પ્રભુશ્રી પોતે કહે છે કે પ્રભુ ખપી જોઈએ, સાચો જિજ્ઞાસ હોય તો પ્રભુ બોલાવીને આપી દઈએ કે લે, પણ આવો ખરો આરાધક હોવો જોઈએ. નહીં તો જ્ઞાની પુરુષો પાસે આવો નકામો સમય નથી કે કલાક સુધી માથાફોડ કરે અને હાથમાં કંઈ ના આવે તો એ સમય બગાડે નહીં. કૃપાલ કે ધાકડ માન્ય કરવાની ઈચ્છા હોય તમને પૂછું, નહીં તો નાની નવરા નથી. આત્માને વાસ્તવપણે ઉપકારભૂત એવો ઉપદેશ કરવામાં જ્ઞાની પુરુષો સંક્ષિપ્તતાથી વર્તે નહીં એમ ઘણું કરીને બનવાયું છે. તથાપિ તો પણ 2 કારણે કરીને તે પ્રકારે પણ જ્ઞાની પુરુષો વર્તે. 2 એવા કારણો છે કે તેને લઈને જ્ઞાની પુરુષો પણ ઉપદેશ લંબાણથી કરે નહીં, ટૂંકામાં પતાવી દે. એવા 2 કારણો કયા? તે કૃપાલદેવ કે છે તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને વિશે પરિણામી થાય એવા સંયોગોને વિશે તે જિજ્ઞાસુ જીવ વર્તતો ન હોય, અથવા તે ઉપદેશ વિસ્તારથી કરીએ પણ ગ્રહણ કરવાનું તેને વિશે તથારૂપ યોગ્યપણું ન હોય. નાની પુરુષો ઉપદેશ આપવામાં સંક્ષેપણું ક્યારે કરે? તેમાં એક કારણ તો એ કે તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને પરિણામી થાય એવા સંયોગોને વિશે તે જિજ્ઞાસુ ન હોય, એવા એના સંયોગ ન હોય. એટલે કે મતાગ્રહી હોય, મતનો જેને દ્રઢ આગ્રહ હોય, અનંતાનુબંધી કશાય વર્તતા હોય, અને એ સંબંધી કે એને જો ઉપદેશ આપે તો એને એમ લાગે કે આ મારો ધર્મનો નિષેધ કરે છે, મારા ધર્મનો. એને મધ્યસ્થતા નથી, સત જાણવું નથી,
હું જે માનું છું એમાં એ કંઈ કહેતા હોય એને સારું તો સારું, અને સત્ય માર્ગ પ્રરૂપે ત્યારે પોતાનું કંઈક વિપરીત પણ જણાય તો એને ગમે નહીં. હવે એવા સંજોગો હોય તો જ્ઞાની ઉપદેશને સંક્ષેપી લે કે અહીંયા અસર થાય નહીં, અને ઉડતું વિપરીત પણ લઈ જાય તો જ્ઞાનીના નિમિત્તે સામોજીવ કર્મ બંધ પણ કરી લે. એટલે વિવેચનમાં બ્રહ્મચારી કહે છે, સામાન્યપણે બીજાને લાભ થાય તો જ્ઞાની પુરુષ ઉપદેશ સંક્ષેપી ન કરે. લાભ થતો હોય તો ખુલ્લા દિલથી પણ કહે. જ્ઞાની પુરુષોને ત્યાગ હોય તે વખતે પણ બે કારણથી સંક્ષેપણે વર્તે. જ્ઞાની પુરુષને બાહ્ય ત્યાગ પણ આવી ગયો હોય તો પણ આ બે કારણો જો સામા વ્યક્તિમાં વિદ્યમાન હોય તો ઉપદેશને સંક્ષેપે. એક તો પોતાનું કહેવું બીજાને સમજાય એવું ન હોય, અર્થાત સમજનારની યોગ્યતા ન હોય, બહુ ઝીલવા જેટલી સામાજીવીની યોગ્યતા ન હોય. જ્ઞાની પુરુષ જવાબ આપે પણ પેલો સમજી જ ન શકે તો જ્ઞાની શું કહે? જેમ કે કૃપાળુદેવને કોઈએ પ્રશ્ન પૂછ્યો કે અનંતાનુબંધી કષાયનું સ્વરૂપ શું? ત્યારે કૃપાળદેવે કહ્યું, તે સાંભળવાની તમારી યોગ્યતા નથી. કે હું આજે કષાયનું સ્વરૂપ સમજાવીશ, તમારી યોગ્યતા નથી સમજવાની. કેમ કે પોતે માનો કે અનંતાનુબંધી કષાયમાં વર્તતો હોય અને જ્ઞાની પુરુષ કહે તો એને લાગે કે એ તો મારા ધર્મનો નિષેધ કરે છે. મતાગ્રહી હોય, અનંતાનુબંધી કષાય પ્રત્યક્ષ સદગુરુ યોગમાં વર્તે, દ્રષ્ટિ વિમુખ અસદગુરુને દ્રઢ કરે, નિજ માનાર્થે મુખ્ય એવો કોઈ જીવ હોય અને એને પછી જ્ઞાની ઉપદેશ આપે તો કે આ તો મારા મતાગ્રહનો નિષેધ કરે છે, મારા મતનો નિષેધ કરે, એવું હોય તો જ્ઞાની પુરુષ સંક્ષેપે ઉપદેશને. તેથી જ્ઞાની પુરુષ સંક્ષેપમાં કહે અથવા મૌન રહે અથવા ન પણ કહે, કેમ કે એમના નિમિત્તે કર્મ બાંધી જાય. એકવાર કૃપાલદેવ કહ્યું, અહીંયા આવો તો કર્મ છોડીને જાઓ, અર્થાત અહીંયા તમે અમારો દોષ જોઈને ઉડતા કર્મ બાંધશોમાં, અહીંયા આવ્યા છો તો કંઈ લઈને જાઓ ને નહીં તો કંઈ બોલોમાં, નફો ન કરવો, નુકસાન તો નહીં કરો. એમ જ્ઞાની પુરુષ પાસે આવીને કંઈ લેવું ન હોય તો કંઈ નહીં, પણ એની નિંદા તો ન કરો. કોઈ કર્મ ગ્રંથની વાત પૂછે કે કેટલી પ્રકૃતિઓ જાય ત્યારે કેવળ જ્ઞાન થાય? હવે એનો ઉત્તર કહે તો પેલાની યોગ્યતા ન હોય તેથી સમજાય પણ નહીં. હવે આ પ્રકૃતિઓને સમજાવે છે એને ગળે જ ન ઉતરે, શું છે આ બધું? તો પછી જ્ઞાની બોલે જ નહીં. અને ઘણા જીવો એવા પણ હોય છે કે જ્ઞાની કહે તે સાંભળે, પણ આ કાને સાંભળે ને આ કાને કાઢી નાખે. 1 કલાક સુધી બોધ કર્યો હોય પણ પૂછે તો કંઈ યાદ ન હોય. એવું હોય તો જ્ઞાની માથા ફોડ વધારે ન કરે. ગાંધીજીએ 3 પુતળીઓનું દ્રષ્ટાંત સમજાવ્યું. આ વિક્રમાદિત્યના સમયની વાત છે કે એક દરબારમાં પૂતળી 3 લઈને આવ્યા. આની શું કિંમત? બીજા રાજાએ વિક્રમાદિત્યના મંત્રીઓ કેવા છે, હોશિયાર છે કે નહીં એ જાણવું હતું. એ તો એની સાથે લડાઈ કરવી કે નહીં, એટલે કે ભાઈ પહેલા પરીક્ષા કરી જુઓ. એટલે 3 પુતળીઓ મોકલી કે ત્યાં મંત્રીઓ વિક્રમાદિત્યના તો ઘણા હોશિયાર, જેના વિક્રમ સંમત ચાલે છે એ રાજા, વિક્રમ સંમત 2057 ચાલે, એ મહારાજાના મંત્રીઓ બહુ વિદ્વાન. એટલે કે આ મોકલનારમાં કંઈ આમાં રહસ્ય હોવું જોઈએ, નહીં તો આ પૂતળીઓ શું કામ મોકલે ને એવું પૂછે. એટલે એમણે એક સળી પેલી પૂતળીના કાનમાં નાખી કે બીજી બાજુ નીકળી ગઈ. તો કે આની 0, કોઈ વેલ્યુ નહીં, કોઈ કિંમત જ, ફૂટી બદામ જેટલી નહીં આ પૂતળીની. બીજી પૂતળીના કાનમાં થળી નાખી તો મોઢે થઈને નીકળી. તો કે એની કંઈક કિંમત કરી, થોડીક સોના મારો. અને ત્રીજી પૂતળીના કાનમાં સળી નાખી કે બહાર આવી જ નહીં, એના પેટમાં જ ઉતરી ગઈ. તો કે આ પૂતળીની કિંમત 1 લાખ સોના મોર. બીજાએ પૂછ્યું પ્રજાઓ કેમ એમ? તો કે એ જે માણસમાં એ સાંભળીને કાઢી નાખે વાતને એની કોઈ કિંમત નહીં, અને બીજે કંઈક ઉતારી વાત સમજી પોતે વિચારીને પણ બોલીને કાઢી નાખ્યું, બીજાને
કહી સંતોષ માન્યો અને માની લીધું કે આપણે તો જેમ કે આપણે અહીંયા આવ્યા, સમજ્યા, વાંચ્યું, બોલી લીધું, માની લીધું કે હા બહુ સંતોષ થઈ ગયો, એથી કલ્યાણ ને ઠીક છે, નહીં કરતા એને અવધાર્યું એટલો લાભ થયો. પણ જેને એ સળી જેની પેટમાં ઉતરી ગઈ, તેમ જ્ઞાની પુરુષનો બોધ જેના જીવનમાં ઉતરી જાય, કહેવા માત્ર જ નહીં, એ મય તેનું જીવન બની જાય, તેની જ કિંમત છે. અને આ બોધ માત્ર એના માટે જ છે, આપણા જીવનને ધન્ય બનાવવા, સફળ બનાવવા માટે છે, કોઈને કહેવા માટે જ નથી. એમ કૃપાલય કે અમે ગમે એટલું બોલીએ અને સામા જીવને ઉતરે જ નહીં, કે માત્ર બીજાને કહેવા માટે જ. ખીમજીભાઈને કહ્યું ને, તમને ભક્તિ નથી અને જ્ઞાન જોઈએ છે, તો શું બીજાને કહેવું છે, કહીને રાજી થવું છે? પણ પરમ પ્રેમરૂપ ભક્તિ વિના જ્ઞાન શૂન્ય છે, મીંડું છે. આ બીજાને રંજન કરવા માટે નથી કે પૈસા કમાવા માટે નથી, આ જ્ઞાન આત્માના હિત માટે છે. એમ અમે કહીએ, જેના જીવનમાં ઉતારવું હોય તો અમે બોલીએ, નહીં તો શું કામ બોલીએ? એટલે એક કારણ તો જ્ઞાની પુરુષો શા માટે ઉપદેશ વિસ્તારથી ન કરે, તો કે સામા જીવને એ બોધ ઝીલવાની યોગ્યતા ન હોય, સમજી જ ન શકે, તો જ્ઞાની પુરુષો એ બોધને સંક્ષેપી લે, અથવા મતાગ્રહી હોય અને એનો વિપરીત અર્થ કરી લે તો પણ જ્ઞાની બોલે નહીં, મૌન જ રહે. અથવા સામો જીવ આ કાને સાંભળીને બીજે કાને કાઢી જ લે અને કે એની પડી જ નથી, તો પણ જ્ઞાનીઓ બોલે નહીં. એક કારણ તો આ વિસ્તારથી કહ્યું. બીજું કારણ ફરી કૃપાલય કે છે, અથવા પોતાને બાહ્ય વ્યવહાર એવા ઉદય રૂપે હોય કે તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને પરિણમતા પ્રતિબંધ રૂપ થાય, અથવા તથારૂપ કારણ વિના તેમ વર્તી મુખ્ય માર્ગને વિરોધરૂપ કે સંશયના હેતુરૂપ થવાનું કારણ બનતું હોય, તો પણ જ્ઞાની પુરુષો સંક્ષેપપણે ઉપદેશમાં પ્રવર્તે અથવા મૌન રહે. આ બીજું કારણ. બીજું કારણમાં જ્ઞાનીને એવા કર્મનો ઉદય હોય કે પોતાને ત્યાગ ના આવે. જેમ કે કૃપાલને પોતાને ત્યાગ ના આવ્યો, માનો કે બાહ્ય ત્યાગની વાત છે, અંતર તો મુનિ હતા, પણ લોકોને તો બહાર દેખાય, કપડા હોય તો મુનિનો વેશ હોય તો, અને ગ્રસ્તપણના વેશ હોય તો અમુનિ, એવી જગતની દ્રષ્ટિ છે. એટલે બાહ્ય ત્યાગનો ઉદય ન હોય અને કોઈ ત્યાગ વગેરેનો પ્રશ્ન પૂછે તો મૌન રહે, અથવા કહેવું હોય તો ટૂંકામાં પતાવી દે, કારણ કે એને મનમાં એમ થાય કે પોતે તો ત્યાગ કરતા નથી અને બીજાને ત્યાગનો ઉપદેશ કરે છે. સંસાર ત્યાગવો જોઈએ, ત્યાગવા યોગ્ય જ છે, તો કે પોતે કેમ નથી કરતા? એમ સામા જીવનો અંદર તો જ્ઞાની પ્રત્યે એવો ભાવ થાય. એટલે પ્રભુશ્રી કે પ્રભુ જ્ઞાની કરે તેમ ન કરવું, કહે તેમ કરવું. એમનો તો ઉદય હોય, જેમ વૈદ હોય એ તો વિષ પણ ખાઈ શકે, સોમલ હોય એ કે ઝેર છે, પણ એ ખાઈને પચાવી શકે છે, કે એને ખબર છે કે એનું મારણ શું છે. જ્યારે વેદને જોઈને આપણે સોમલ ખાઈ જઈએ તો મરી જઈએ. એમ જ્ઞાની જેમ વર્તે તે એનો ઉપાય જાણે છે, અથવા એ અંતરથી અલિપ્ત છે. એ રીતે જ્ઞાની કહે તેમ કરવું, પણ કરે તેમ ન કરવું. મુખ્ય માર્ગને અથવા મુખ્ય માર્ગને વિરોધ થાય એવું લાગતું હોય તો પણ મૌન રહે. અથવા રાજમાર્ગ ત્યાગ માર્ગ છે, એને કોઈ રીતે લાંછન આવે એમ જ્ઞાની ઘરમાં બેઠા ઉપદેશ કરે નહીં, કેમ કે મુખ્ય રાજમાર્ગને બાદરૂપ થાય. કોઈને આજ્ઞા આપવી નહીં વગેરે, કે આમ મુનિ તરીકે આજ્ઞાર્થ કહે નહીં. જ્ઞાની પુરુષને ટૂંકામાં જ કહેવું એમ કઈ નથી, પણ જીવની યોગ્યતા ન હોય તો શું કરે? જીવની યોગ્યતા ન હોય તો શું કરે? ન પણ બોલે. પુનાવાળા નાનચંદભાઈ હતા, કૃપાલદેવ રોજે ત્યાં પેઢી ઉપર સાંજે 7 થી 8 સુધી ત્યાં અમુક જિજ્ઞાસુ મુમુક્ષુ આવે પેઢી ઉપર, અને ત્યાં આ સ્વાધ્યાય ચાલે રોજે. નાનચંદભાઈ આ જાણ્યું એટલે એ બી ત્યાં ગયા. એમને 25 વર્ષનો પુત્ર મરી ગયેલો, એટલે અંદરમાં હંમેશા ખેદ રહેતો. આ તો કોઈએ કહ્યું કે તમે શ્રીમદને મળજો, તે પણ એક દિવસે ત્યાં આવ્યા. એમની અત્યંત જિજ્ઞાસા ભાવ
જોઈને કૃપાળુ દેવનો બોધ ચાલ્યો તે રોજ 8 વાગે પૂરો થઈ જાય, પણ આજે તો 1 વાગી ગયો, રાતના 1 સુધી બધા બેસી રહ્યા, કોઈ ગયા નહીં. કેમ કે એમની વાણી એટલી મધુર, તાત્વિક, એટલી સાત્વિક, શાંતિ આપનારી હોવાથી કોઈ ઉઠ્યું નહીં. પછી બધાને થયું કે આજે તો આ નવલચંદભાઈ આ નિહાલચંદભાઈ એટલે કૃપાળુ દેવે તો હદ કરી નાખી, આ તમારું પુણ્ય છે કે. પણ જયારે બધા ઉભા થયા ત્યારે નિહાલચંદભાઈને તો એટલો આનંદ થઈ ગયો. હા, નાનચંદભાઈ એક નાનચંદભાઈ છે, એટલે એટલો આનંદ થયો કે ઉભા થયે પોતાની પાઘડી કૃપાળુ દેવના ચરણમાં મૂકી ને પગ પકડી લીધા. ઘણો જ પ્રેમ આવ્યો, બાખમાં ગાલી લીધા. અને એવો ભાવ થયો કે શું મારા હૃદયમાં તમને સમાવી દઉં કે શું કરું ને શું ન કરું. અને કે તે દિવસથી મારી પુત્રની જે ચિંતા હતી, પુત્ર પ્રેમની, 25 વર્ષનો નવજવાન ગુજરી ગયેલો, એ સાવ નીકળી ગઈ. પછી કૃપાલદેવને મેં પૂછ્યું કે હું ફરી અહીંયા આવું? તો કે કૃપાલદેવે પણ એમની ભક્તિ જોઈ અથવા એમનો ભાવ જોઈને કહ્યું કે તમે ગમે તે સમયે આવી શકો છો, ગમે તે ટાઈમે તમારી ઈચ્છા હોય ત્યારે ઓફિસમાં આવું. ના, નહીં, બીજાને બધા 7 થી 8 જ આવવાનો હુકમ આજ્ઞા હતી. એમ સાચા જિજ્ઞાસુ હોય તેને તો જ્ઞાનીઓ ખુલ્લા દિલથી કહે, બોલાવીને આપી દે. ભરૂચમાં જે ઘોડો હતો તેના ઉદ્ધાર માટે મુનિ સુવ્રત ભગવાન 60 યોજન જેટલો લાંબો વિહાર કરીને 1 દિવસમાં ત્યાં આવી ગયા. એનું આયુષ્ય ટૂંકું હતું અને પૂર્વભવના મિત્ર હતા, એટલે એને તારવા માટે લાગ્યું કે જિજ્ઞાસુ છે, એનું કામ થાય એવું છે તો ભગવાન પણ ત્યાં દૂરથી દોડીને આવી જાય. સમાધિ મરણ કરાવવાનું હતું. ડાયાભાઈ આ પહેલામાં પહેલો જે આશ્રમનો કુવા માટે 3000 રૂપિયા આપેલા, કે ગવર્મેન્ટમાં એમની સર્વિસ હતી, મોટી પોસ્ટ હતી, અને આશ્રમમાં પ્રભુશ્રી મળ્યા એટલે કુવો બાંધવા 3000 એમને આપેલા. અને એમણે કીધેલું કે પ્રભુ મારી અંત વખતે સંભાળ લેજો. બસ અંત વખતે પ્રભુશ્રી ત્યાં પહોંચી ગયા નડિયાદ. હીરાભાઈ ઝવેરીને કે પ્રભુ નડિયાદ જવું છે, એ તો જાણતા હતા. ત્યાં પહોંચે છે અને ઉપદેશ આપી, આત્મ સન્મુખ દ્રષ્ટિ કરાવી, દેહથી ભિન્ન એવો આત્મા છે, એ જ મારું સ્વરૂપ, એ બહુ બોધ આપીને જેવા બહાર નીકળ્યા કે તરત જ એમનો દેહ છૂટી ગયો. એટલે તે પણ અંદરમાં એ જ ભાવના ભાવતા હતા, પ્રભુશ્રીને જ યાદ કરતા હતા. એમ સાચી અંતરની ભાવના હોય તો જ્ઞાની તો બોલાવીને આપે અથવા પોતે ત્યાં પહોંચી જાય. પણ જીવની યોગ્યતા હોય તો એ ઉપદેશમાં કદી સંક્ષેપ પણ કરે નહીં. અથવા કોઈ બાહ્ય કારણથી સામો જીવને ઉડતું પ્રતિબંધ થતો હોય, રાજમાર્ગ ને બાધા આવતો હોય, અથવા બીજાને કોઈ શંકા થતી હોય એમના રૂપે, એમના નિમિત્તે, તો જે ઉપદેશ આપવામાં સંક્ષેપ પણ કરે કે મૌન રહે. હવે આગળના પેરેગ્રાફમાં કૃપાલદેવ જણાવે છે, કુંવરજીભાઈએ એમ કહ્યું કે આ સંસારથી કેમ છૂટાય? વૈરાગ આવ્યો છે એટલે કે હવે આ સંસારથી છૂટાય કેમ, એવો પ્રશ્ન છે એમનો. હવે એના જવાબમાં કૃપાલદેવ કહે છે, સર્વ સંગ પરિત્યાગ કરીને ચાલી નીકળ્યાથી પણ જીવ ઉપાધિ રહિત થતો નથી. સર્વસંગ પરિત્યાગ કરીને ચાલી નીકળ્યાથી પણ જીવ ઉપાધિ રહિત થતો નથી. કેમ કે જ્યાં સુધી અંતર પરિણતિ પર દ્રષ્ટિ ન થાય અને તથારૂપ માર્ગે ન પ્રવર્તાય ત્યાં સુધી સર્વસંગ પરિત્યાગ પણ નામ માત્ર થાય છે. સર્વસંગ પરિત્યાગ એટલે શું? મુનિપણું, દીક્ષા, બધાનો સંગ મૂકી, એટલે ઘર કુટુંબ ધંધા વગેરે બધું મૂકી દઈ આરામ પરિગ્રહને દીક્ષા લેવી, એ સર્વસંગ પરિત્યાગ કહો અથવા મુનિ દશા છે. મુનિપણું લેવું, એ મુનિપણું લઈને પણ ઘર બાર છોડીને ચાલી નીકળ્યાથી પણ જીવ ઉપાધિ રહિત થતો નથી. મુનિપણું લીધું એટલે આપણે તો બધી ઉપાધિ છૂટી ગઈ, ઘરની, વ્યવહારની, વેપારની, એમ જીવ માને છે. પણ કૃપાલ કે તેમ થતું નથી. સર્વસંગ પરિત્યાગ કરીને
ચાલી નીકળ્યાથી પણ જીવ ઉપાધિ રહિત થતો નથી. પ્રભુશ્રીનું દ્રષ્ટાંત છે. પ્રભુશ્રીને એકવાર પ્રસંગમાં પ્રભુશ્રી કહે કે અમે આ એક છોકરો ત્યાગી, સ્ત્રી ત્યાગીને બધું ત્યાગ્યું. તો પ્રભુશ્રી કે મને તો એવો લેવા માંડ્યો કે શું ત્યાગ્યું મુનિ, તમે શું ત્યાગ્યું? એક બાળક છોડીને કેટલા શ્રાવકો, એક ઘર છોડીને કેટલા શ્રાવકોના ઘર ગળે નાખ્યા છે. એટલે કે આ ગામમાં મારા 10 શ્રાવક, આ ગામમાં 5 શ્રાવક, આ મારા. એમને માન આપે, એમનો ઉપદેશ સાંભળે એટલે મારા, એમની પાસે નહીં આવે તે પરાયા. એટલે મમતા ભાવ તો ગયો જ નથી. એક ઘર છોડી અને સેંકડો ઘર પોતાના માની બેઠો. એક પુત્ર છોડી અને કેટલા શિષ્યો પર નજર રહે છે, અથવા એક સ્ત્રી છોડીને કેટલી બાઈઓ પર નજર રહે છે. કૃપાળુ દેવ જ આવું કહી શકે, બીજું કોણ કહે? ત્યારે પ્રભુશ્રીની અંતરદ્રષ્ટિ થઈને ભાન થયું કે ઓહો, ખરેખર વાત સત્ય છે. પ્રભુશ્રી પોતે એક ઠેકાણે કહ્યું છે કે પ્રભુ કે લો આવા અમે કામ કર્યા. ઉપદેશામૃતમાં જ કહ્યું કે અમે શું કરીએ, ઓટલા પર બેસી જઈએ બહાર અપાસરાના, પછી સજ્જાઓ ગાઈએ અને કંઈક સ્તવનો ગાઈએ એટલે લોકો જુએ એમને કે અમે કેવું કરી રહ્યા છે. આવા માન મોટાઈ માટે પ્રભુ આવા કામ અમે કર્યા છે, લોકોને દેખાડવા. એટલે દ્રષ્ટિ લૌકિક જ હતી. આ તો કૃપાળુદેવ જેવાએ કહ્યું કે આ તમે શું કર્યું? એક ગયું ને બીજું આવ્યું. તમે આટલું છોડીને થી હજારો ગણું, સેંકડો ગણું તમે ગળે નાખ્યું. એટલે પુરુષ કે મને એમ થયું કે ઓહો, ખરેખર હું મુનિ નહીં, આ કે જમીન માર્ગ આપે તો અંદર પેસી જાઉં, એવું મને થયું કે હું કેટલો દોષિત છું, થતો મને એનું ભાન જ નહીં થયું. ત્યારે કે હું બોલી ઉઠ્યો કે સાહેબ હું મુનિ નહીં, હું મુનિ નહીં, ખરેખર મારામાં મુનિપણાના લક્ષણ નથી. ત્યારે કૃપાલદેવ કે મુનિ, હવે તમે મુનિ. પ્રભુશ્રીને કહ્યું કે હવે તમે મુનિ. એ તો હું મુનિ મેં ત્યાગ્યું. શું ત્યાગ્યું? ધૂળ ત્યાગ્યું. એમ કૃપાલદેવ કે છે સર્વસંગ પરિત્યાગ કરીને ચાલી નીકળ્યાથી પણ જીવ ઉપાધિ રહિત થતો નથી. કેમ કે આ બીજી ઉપાધિ વરે, એમને સંસાર છે આખો. ત્યાં જઈને આટલા મારા ચેલા, આ ચેલીઓ મારી, આ ગામ મારા, આ શ્રાવકો મારા, મારા પણ તો એમને એમ રહ્યું. એટલે જ્યાં સુધી આત્મા પોતાના સ્વરૂપને જાણે નહીં, દેહથી ભિન્ન એવા શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય નહીં, ત્યાં સુધી એને કાંઈ ત્યાગ્યું નથી. જ્ઞાનીઓની દ્રષ્ટિએ ભલે આપણને એ ત્યાગી દેખાય, પણ જ્ઞાની ખરા અર્થમાં એને ત્યાગી કહેતા નથી. સર્વસંગ પરિત્યાગ કરીને ચાલી નીકળ્યાથી પણ જે ઉપાધિ રહિત થતો નથી. કેમ કે જ્યાં સુધી અંતર પરિણતિ પર દ્રષ્ટિ ન થાય અને તથા રૂપ માર્ગે ન પ્રવર્તાય, ત્યાં સુધી સર્વસંગ પરિત્યાગ પણ નામ માત્ર થાય છે. કૃપાલ કે છે કે ભલે ને બધું છોડીને જંગલમાં જતો રહે, ત્યાં કે છે જે ગુફામાં રહે ને ત્યાં તાળું મારે. કેમ? તો કે બીજો નહીં આવી જાય ને. પછી ઘર હતું જ ને, આવી મમતા કરવી તો કોણે તમને ઘરમાંથી બહાર કાઢ્યા? પણ એ મમતા ભાવ અંદર રહી ગયો, ઉમળકો આવી ગયો વૈરાગ્યનો, અને બધું છોડી દીધું. પછી પસ્તાવો થાય તો જાય ક્યાં? તેમ ત્યાં પછી આ શિષ્યોમાં અને બીજાના શ્રાવકોને મમતા કરે, મોહ કરે, જેથી એને સારું ઉદર ભરણાદિની જે કાજ કરતા થકા મોહ નડિયા કલિકાલ રાજે. સારો એમને ઉપદેશ આપીશું તો આપણે સારું એવું ખાવાનું આપશે. આવો આવી અંદર વૃત્તિઓ કામ કરતી હોય. કેમ? તો કે ઉપર ગુરુ સદગુરુ નથી કે જે આત્મલક્ષ કરાવે. એટલે દીક્ષા ક્યારે કાર્યકારી થાય? કાં તો આત્મજ્ઞાની ગુરુની નિશ્રામાં. ભલે પોતાને જ્ઞાન ન હોય, પણ જ્ઞાની ગુરુ, જ્ઞાની હોય ગુરુ, જ્ઞાન પામેલા હોય તો આપણી યોગ્યતા હોય તો દીક્ષા આપે. અથવા બીજો પ્રકાર પોતે આત્મજ્ઞાની હોય તો જે દીક્ષા કાર્યકારી છે. નહીં તો અનંત વારની દીક્ષાઓ આપણી પોતાની બધી ફોગ ગઈ. કુગુરુ આશ્રય વર્ત્યા, કાં સ્વચ્છંદે બધું કર્યું, માતે બધું ફોગ. હવે પ્રભુ પ્રભુ જે કંઈ પણ કરો જ્ઞાનીની આજ્ઞાથી. જ્ઞાની કહે તેમ જ
બીજી રીતે નહીં. એ થોડું કરશો તો પણ તમને મુક્તિનું કારણ થશે, નહીં તો તમે ઘણા બધા તપ જપ કર્યા છે. ઓગા મુપત્તિ મેરુ પર્વત જેટલા ભેગા કરીએ તેટલી વાર દીક્ષા લીધીને યમ નિયમો કહ્યું તેમ બધું ભોગ ગયું, પણ બિન સદગુરુ કોઈને ભેદ લે. મુખ આગળ હે તું જ પરમાત્મા છું, તું જ કેવળ નાની છું, પણ સત્પુરુષના આશ્રય ન વર્તે, એ કહે તેમ એની આજ્ઞા ન ઉપાસે તો એ કોઈ દિવસ તારું પરમાત્માપણું પ્રગટ ન થાય. કેમ? તો કે તને ખબર જ નથી. એ તો માર્ગને પામેલો જ માર્ગ પમાડી શકે. માટે કોઈ ગુરુને શોધી અને એની આજ્ઞાએ પ્રવર્તો. એમ દીક્ષા લીધા પછી પણ જ્યાં સુધી અંતર પરિણતિ પર દ્રષ્ટિ ન થાય, અંતર પરિણતિ, પરિણતિ એટલે ભાવ, અંદરના ભાવ મારા કેવા રહે છે એના તરફ દ્રષ્ટિ ન થાય, અને બાહ્ય વેશ હોય પણ અંદરમાં રાગ, દ્વેષ, કામ, ક્રોધ, માન, માયા, લોભની જ વૃત્તિઓ ચાલતી હોય, મનાવા પૂજાવાની, તો જ્ઞાની કહે એ મુનિ પણ શું કામનું? એથી કાંઈ વળે નહીં. ઉડતો મહા અનર્થ કરીને દુર્ગતિમાં જાય. લોકોની દ્રષ્ટિમાં ગુરુ બનીને રહે, મહાત્મા મુનિ બનીને રહે, જ્યારે અંદરમાં તો સંસારી છે, ગ્રસ્તોથી પણ ગયો વીતો હોય, ચારિત્રથી પણ ભ્રષ્ટ હોય તો મહાપાપી છે. ઉપરથી મહાત્મા અને અંદર મહારાગી પાપી, એટલે આવા જીવો નરકમાં જાય. અસદ ગુરુએ વિનયનો લાભ લહેજો. કાંઈ વિનયનો લાભ લે મુનિપણું નથી, અને વિનય કરાવે લોકો પાસે. અસદ ગુરુએ વિનયનો લાભ લહેજો કાંઈ પણ તે જીવ મહામોહનીય કર્મથી બુડે ભવ જળ માહી. સંસાર સમૂહ એટલો બુડે કે 30 મહામોહનીય ના ભાંગામાં ચાલ્યો જાય, અનંત કાળ સુધી ઊંચો ના આવે. 70 કોડાકોડી સાગરનો બંધ થઈ જાય તો એ ગયો કામથી અનંત કાળ સુધી આ એનું કુગુરુ પણ એકે મહાત્મા બનીને તો 15-25 વર્ષ કાઢ્યા, અને ત્યાં અનંતકાળ સુધી દુઃખ ભોગવો. માટે ગુરુ બનવામાં પ્રભુ કે મહાજોખમ છે, મહાજોખમ છે. એટલે પ્રભુ કે પ્રભુ અમે તો ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવી દઈએ છે, અમારા ગુરુ એ તમારા ગુરુ, એમ કરીને પોતે અલિપ્ત જ રહ્યા. અને બધા કે અહીંયા માનો આ સાચા ગુરુ છે, એનાથી અમારું કામ થયું એટલે તમારું થશે, એમ કરીને આપણને બધાને એ કૃપાળુ દેવ પર દ્રષ્ટિ રાખી છે. પોતા માટે પણ કહ્યું કે ઉપકારનો ઉપકાર ઓલવો નહીં, એટલું રાખો, અમારા પ્રત્યે ઉપકાર દ્રષ્ટિ રાખો, એનો ના નહીં. પણ ગુરુ તો એક જ, સતીને એક જ પતિ હોય તેમ ગુરુ ભાવ ગૌણ ન કરવો. ગુરુ આપણા કોણ? તો કે કૃપાળુ દેવ. દેવ આપણા કોણ? તો અરિયંત તીર્થંકરો. ધર્મ આપણો શું? તો કે દયામૂળ, અહિંસા, પરમો ધર્મ એ મારો ધર્મ. એનું દ્રઢ કે શ્રદ્ધાન હોવું જોઈએ. એમ મુનિ થઈને પણ અંતર પરિણતિ જે રાગદેશ વાળી છે એના પર દ્રષ્ટિ કૃપાલ દે કે જો ન થાય અને તથારૂપ માર્ગે ન પ્રવર્તા. ભગવાને જે માર્ગ કયો તથારૂપ માર્ગે મુનિ થઈને પણ જો ન પ્રવર્તે, રાગદ્વેષ અજ્ઞાન કાઢવા માટે નિષ્દિન પુરુષાર્થ ન કરે, ત્યાં સુધી તેનો સર્વસંગ પરિત્યાગ પણ નામ માત્ર થાય છે. નિષ્કુલાનંદ થઈ ગયા વૈષ્ણવમાં, એ પણ કે છે ત્યાગ નાટકે રે વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાયજી, અંતર ઊંડી ઈચ્છા ઘણી તે કેમ કરીને તજાયજી. ત્યાગ નાટકે રે વૈરાગ્ય વિના. સાચો વિરક્ત ભાવ, 5 ઇન્દ્રિય વિષયો પ્રત્યે અનાસક્ત ભાવ ઉત્પન્ન નહીં થાય ત્યાં સુધી એનો ત્યાગ ટકે જ નહીં. અને ટકે તો લોકલાથી ટકે, એટલે અંદરમાં ત્યાગ છે જ નહીં. ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાયજી, કરોડો ઉપાય કરો. કેમ કે અંદર ઊંડી ઈચ્છા ઘણી, 5 ઇન્દ્રિય વિષયો વિષયની ઊંડી ઈચ્છા ઘણી, તે કેમ કરીને તજાયજી એ જુઓ. ત્યાગ ના ટકે રે વૈરાગ્ય વિના. ઉપર વેશ અચ્છો બન્યો માહી મોહ ભરપુરજી, નિષ્કુલાનંદ કહે નરતણો વણ સમજો વૈરાગ્યજી. ત્યાગ નાટકે રે વૈરાગ્ય વિના. ઉપર તો અચ્છો વેશ બન્યો, બગલા જેવા સફેદ કપડા રાખે
પણ અંદર વૃત્તિ બગલા જેવી છે. ક્યારે આવીને પકડવું, કેની પાસે ધન પડાવવું, કેની પાસે શું એને રંજીત કરું, મારો શિષ્ય બનાવું, આવા માન પૂજા આદિના જો ભાવ અંદર પડ્યા છે તો આનંદગંજી પણ કે છે કુંથનાથ ભગવાનને કે એનો બધાનો બોધ વાસિત બોધ છે. મારે તો નિર્વાસિત બોધ જોઈએ. મનાવા પૂજાવાની કામના છે એમને, માટે એનો બોધ મારું આત્મહિત કરી ન શકે. માટે પંથડો નિહાળું રે બીજા જીન થણો રે, અજિત અજિત ગુણધાન, જે તે જીત્યા રે તેવે હું જીત્યો રે, પુરુષ કે શું મુજ નામ. પંથડો નિહાળું રે બીજા જીન તણો રે. વાસિત એ ગાથા છે ત્યાં. હા હા, તરતમ યોગ્ય રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર, વાસિત બોધ આધાર. તરતમ યોગ, જેના મન વચન કાયાના યોગ બળવાન છે. તારતમ્ય ઘણું છે. મન વચન કાયાના યોગ જેટલા બળવાન એટલી જ મનાવા પૂજવાની બળવાન વાસના છે. બોલતા આવડતું હોય ઘણું તોય મને લોકો માન આપે એ, અથવા પૂજે મેં દીક્ષા લીધી એમ મનાવા પૂજાવાની જ કામના પડી હોય તો કે છે તરતમ યોગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર. એનો બોધ પણ વાસિત છે. કેમ? મનાવા પૂજનાવાની ઈચ્છાથી વાસિત થયેલો છે. વસ્તુ વિચારે રે દિવ્ય નયન તણો રે, વિરહ પડ્યો નિરધાર. તરતમ જોગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર. પંથડો નિહાળું રે બીજા જીન તણો રે. વસ્તુ વિચારે રે દિવ્ય નયન તણો. આ વસ્તુ જે આપે ઉપદેશી એનો દિવ્ય નયન વડે જયારે વિચારીએ છીએ ત્યાર તો વિરહ પડી ગયો નક્કી. આવા મહાપુરુષોનું કોઈ છે જ નહીં સત બતાવનાર. અને જે કંઈ પણ આ અમને ગુરુઓ છે વર્તમાનમાં એના તો યોગ તરતમ છે. જેના જેટલા પ્રમાણો મન વચન કાયાને એવું બળવાન તેટલી જ બળવાન એમની વાસના છે, ઈચ્છાઓ છે મનાવા પૂજાવાની. માટે એમનો કહેલો બોધ વાસિત છે. મનાવા પૂજાઓની ઈચ્છાથી એવો બોધ મારે નથી જોઈતો. હે ભગવાન, મારે તો આપનું નિર્વાસિત બોધ જોઈએ છે. માટે એ ભગવાન હું આપનો પંથડો નિહાળું છું. હા, કર્યું છે ને એનો. એટલે આ પ્રમાણે નિર્વાસિત બોધ હોય તો જે આત્માને નિર્વાસનામય બનાવી શકે. એટલે અહીંયા કૃપાલદેવ કે છે સર્વસંગ પરિત્યાગ કરીને ચાલી નીકળ્યાથી પણ જીવ ઉપાધિ રહિત થતો નથી. કે ભાઈ હું બધું છોડીને હવે દીક્ષા લઈ લીધી એટલે ઉપાધિ ગઈ. ના, નથી ગઈ. કેમ? તો કે જ્યાં સુધી આત્મ પરિણતિ પર લક્ષ્ય ન થાય, દ્રષ્ટિ ન જાય, રાગદ્વેષ ના ભાવો ઉપર દ્રષ્ટિ ન જાય, તથારૂપ માર્ગે ન પ્રવર્તાય, ભગવાને જેમ કહ્યું રાગદ્વેષ કાઢવાનું એ માર્ગે ન પ્રવર્તાય, ત્યાં સુધી સર્વસંગ પરિત્યાગ પણ નામ માત્ર થાય છે. નામ માત્ર કહેવાય કે મુનિ, પણ મુનિત્વ પણ નથી, સાધક પણ નથી. મુનિઓનો ધર્મ કેવો? સ્વાધ્યાય ધ્યાન. કંઈ પણ એમને આરંભ પરિગ્રહ વેપાર વ્યવહાર છે નહીં. એટલે આખો દિવસ કાં સ્વાધ્યાયમાં કાં આત્મ ધ્યાનમાં હોય. સમય સમયે પરિણતિ ભાવને સાચવી શકે, બંધ ન થાય એવી રીતે. પણ એ અંતર પ્રતિ લક્ષ્ય જ ન હોય તો પછી એ સર્વસંગ પરિત્યાગ પણ નામ માત્ર થાય છે. એટલે કે કુંવરજીને તમારે આ સંસારની એવી ભાવના છે કે જાણે છોડીએ પણ પહેલા અંદરની વાસના કાઢો. આવી રીતે બહારથી ત્યાગ લેવામાં કાંઈ લાભ નથી. અને તેવા અવસરમાં પણ અંતર્વૃત્તિ પણ દ્રષ્ટિ દેવાનું ભાન જીવને આવવું કઠણ છે. તેવા અવસરમાં એટલે દીક્ષા લઈને બહાર નીકળ્યો, ઘર છોડીને
છતાં પણ અંતરાત્મ પરિણતિ પર દ્રષ્ટિ દેવાનું લક્ષ્ય નથી થતું. મુનિ થઈ ગયા. હવે આપણો ધર્મ તો સ્વાધ્યાય ધ્યાન, રાગદ્વેષ નહીં, કલક અજિયા કે સંસારની વાતો નહીં, એ પણ લક્ષ્ય નથી થતો. મુનિ અવસ્થામાં હોય તો કે છે કે ગ્રસ્તાવસ્થામાં તો ક્યાંથી રહી શકે. તેવા અવસરમાં એટલે કે દીક્ષા લઈને પણ અંતર પરિણતિ પર દ્રષ્ટિ દેવાનું ભાન જીવને આવવું કઠણ છે. તો એ જ અંતર પરિણતિ પર લક્ષ્ય આવવો કઠણ છે મુનિપણામાં પણ. તો પછી આવા ગ્રસ્ત વ્યવહારને વિશે લૌકિક અભિનિવેશ પૂર્વક રહી અંતર પરિણતિ પર દ્રષ્ટિ દેવાનું બનવું કેટલું દુસ્સાધ્ય હોવું જોઈએ તે વિચારવું યોગ્ય છે. તો આવા ઘર વ્યવહારમાં રહી અને લૌકિક અભિનિવેશ પૂર્વક રહી, તમે ઘરમાં છો અને તમારે સંસારથી કેમ છૂટાય પૂછો છો, પણ આ દીક્ષા લઈને જવાથી તો જુઓ અંતર પરિણતિ લક્ષ્ય ન થાય ત્યાં સુધી કાર્યકારી નથી. અને ઘરમાં પણ પહેલો તમારે શું કરવા યોગ છે એવો અહીંયા એવી વાત એમાં જણાય છે કે તમે વ્યવહારમાં બેઠા છો, વ્યવહારની વિશે લૌકિક અભિનિવેશ પૂર્વક રહી અને અંતર પરિણતિ પર દ્રષ્ટિ દેવાનું બનવું કેટલું દુસ્સાધ્ય હોવું જોઈએ તે વિચારવા યોગ્ય છે. તમે ઘરમાં બેઠા અને પાછો લૌકિક અભિનિવેશ છે એટલે લોકોને કેમ સારું લાગે, અથવા લૌકિક અભિનિવેશનો અર્થ પણ આગળ પાલે કરે છે. હા, કે દ્રવ્યાદિ લોભ પડ્યો છે, પૈસા કમાવાનો લોભ, તૃષ્ણા છે, દૈહિક માનની ઈચ્છા છે, પોતાના મોટાઈની, કુલ જાતિનું અભિમાન છે, મોહનું વિશેષત્વ છે, એ બધી વાત ન છોડવી હોય અને પોતાની બુદ્ધિએ સ્વેચ્છાએ અમુક ગચ્છાદિનો આગ્રહ રાખવો હોય ત્યાં સુધી અપૂર્વ ગુણ કેમ ઉત્પન્ન થાય? આવા બધા અંદર પડેલા છે ભાવો. અને પછી કે મારે સંસાર છોડવો છે કેવી રીતે થાય? ત્યાં જઈને એના જ ભાવો કામ કરશે. તેવા અવસરમાં મુનિપણામાં પણ તેનો લક્ષ્ય થવો મુશ્કેલ છે. તો પછી આવા ગ્રસ્ત વ્યવહારને વિશે લૌકિક અભિનિવેશ પૂર્વક રહી લોકોને જેમ સારું લાગે તેમ વર્તીને અંતર પરિણતિ શુદ્ધિ રાખવાનું કરો, એ કેવી રીતે બની શકે? લોકો જેમ સારું લાગે તેમ વર્તવું છે અને ભાવ શુદ્ધિ રાખવી, ભાવ શુદ્ધ રાખવા છે આત્મા તરફ. એ પૂજ્યપાદ સ્વામી સમાધિ શતકમાં લખે છે, વ્યવહાર સૂતો મૂકે તે જાગે આત્મકાર્યમાં, ચિંતવે વ્યવહારો જે તે ઊંઘે આત્મકાર્યમાં. જે વ્યવહારના જ વિકલ્પો કર્યા કરે તે તો કે પરમાર્થમાં ઊંઘે, જે પરમાર્થમાં જાગ્રત હોય તે વ્યવહારમાં સૂવે, વ્યવહારમાં ઊંઘે. એને વ્યવહારના વિકલ્પ હોય ને કેમ લોકોને સારું લાગે એ આત્માર્થીને પડી ન હોય. લોક મૂકે પોક. હા, અસદાચારમાં કઈ પ્રવૃત્તિ થતી હોય તો જરૂર લોકો તરફ દ્રષ્ટિ રાખવી કે લોકો શું કહેશે. બાકી આપણો કોઈ આશય ન હોય, આત્માર્થના લક્ષ્ય સદાચારમાં પ્રવૃત્તિને ભક્તિ સ્વાધ્યાયમાં રહેતા હોઈએ તો એમાં કોઈ લોકો તરફ જોવાની જરૂર નથી કે લોકો શું કહેશે, આ સત્સંગમાં જાય છે, ભક્તિ કરે છે, ભલે કે એ બધું કે છે મૂકી દઈ. લોકોને રંજીત રાખવા તરફ દ્રષ્ટિ ન રાખવી, પણ લોકો રાજી રહે અને મારા આત્માનું હિત કરું એ નહીં બને. કૃપાલ કે દુનિયા તો સદા એવી જ છે. 37મા પત્રમાં કહ્યું ને, જગતને રૂડું દેખાડવા અનંત વાર પ્રયત્ન કર્યું તેથી કાંઈ રૂડું થયું નહીં. હવે તો એક આત્માનું રૂડું થાય એમ કરો, બાકી બધું ભૂલી જાઓ. એમ વ્યવહારની વિશે લૌકિક અભિનિવેશ પૂર્વક રહી અંતર પરિણતિ પર દ્રષ્ટિ દેવાનું બનવું કેટલું દુસ્સાધ્ય હોવું જોઈએ એ વિચારવા યોગ્ય છે. વળી તેવા વ્યવહારમાં રહી જીવે અંતર પરિણતિ પર કેટલું બળ રાખવું જોઈએ એ પણ વિચારવા યોગ્ય છે અને અવશ્ય તેમ કરવા યોગ્ય છે. તમારે કે તમારી અંતર પરિણતિ પર લક્ષ્ય રાખવા માટે બળ રાખવું પડે ત્યાં વ્યવહારમાં, અને તે ખૂબ વિચારવા યોગ્ય છે. અને અવશ્ય વ્યવહારમાં રહીને પણ આ લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ મંદ કરવા યોગ્ય છે, ઓછી કરવા યોગ્ય છે, ઘટાડવા યોગ્ય છે અને તેમ અવશ્ય કરવા યોગ્ય છે. જો તમારે ખરો ત્યાગ જોઈતો હોય તો પહેલા જીવનમાંથી આ બધા દોષો કાઢો. વિવેચનમાં બ્રહ્મચારી કહે છે
બહારથી ગમે તેવું દેખાતું હોય પણ જેવા ભાવ હોય તેવું ફળ આવે છે. બધું છોડીને સાધુ થયો હોય પણ આત્મદ્રષ્ટિ થવી બહુ મુશ્કેલ છે. પોતાની પરિણતિ તપાસવી, પોતાના ભાવ તપાસીને સુધારે એવું તો મુનિ થયા હોય છતાં કોઈક જ કરે છે. પોતાની ભાવ સુધારવા એવું તો મુનિ થયા હોય તો એ કોઈક જ કરે છે. સાધુપણામાં પણ પોતાના દોષ જોઈ ટાળવા મુશ્કેલ છે, તો પછી ગ્રસ્ત અવસ્થામાં તો કેટલું મુશ્કેલ હોય. લોકો સાધુ કહે પણ સાધક અવસ્થા પર લક્ષ્ય રહેવો મુશ્કેલ છે. સગા વહાલા બધું છોડ્યું પણ મન જો બહાર ફરતું હોય તો વેશ કંઈ કર્મ અટકાવી શકે નહીં. ઘર-બાર છોડીને આવી ગયા, વેશ પહેરી લીધો, પણ મન જો રાગદ્વેષ કામ ક્રોધાદિ ભાવો જ કર્યા કરે તો એને કંઈ કર્મ અટકાવી શકે નહીં. પોતાના પરિણામ તપાસી દોષોને દૂર કરવા એ સાધુપણું છે. પોતાના ભાવ તપાસી દોષોને દૂર કરવા એ સાધુપણું છે.